હેલો ફ્રેન્ડ્સ, હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં હું મનાલી ગોસાઈ તમારા બધાની હોસ્ટ આપ સૌનું સ્વાગત કરું છું. તમે બધાએ વિચાર કરતા હશો કે હું હાલતા ચાલતા શોર્ટકાસ્ટના સ્ટુડિયોમાં શું કરી રહી છું. એનો જવાબ આપતા પહેલાં હું તમને બધાને આજના મહેમાન વિશે કહું. એમને આપણા બધાએ ગુજરાતીઓને ગૌરવ થાય, અભિમાન થાય એવું કામ કર્યું છે. જામનગરથી મુંબઈ, બેંકની જોબથી એક ફિલ્મ મેકર. યસ ફ્રેન્ડ્સ, એમને એટલી બધી સુપરહિટ ફિલ્મો કરી છે. શ્રી અમિતાભ બચ્ચનજી, નાના પાટેકરજી, રાજકુમારજી, ગોવિંદાજી, અનિલ કપૂરજી એવા અનેક સુપરસ્ટાર સાથે ઓલમોસ્ટ બધી જ સુપરહિટ ફિલ્મો કરી છે. રાજકુમારજીની કમબેક મૂવી, યસ ફ્રેન્ડ્સ, એમની કમબેક મૂવી એમની જ સાથે. ફિલ્મનું નામ મરતે દમ તક. શ્રી અમિતાભ બચ્ચનજીનું કમબેક એ પણ એમની જ ફિલ્મથી. ફિલ્મનું નામ મૃત્યુદાતા. ફ્રેન્ડ્સ, એમને 18 ગુજરાતી ફિલ્મ્સ અને 19 હિન્દી ફિલ્મો કરી છે અને ઓલમોસ્ટ બધી જ સુપરહિટ ફિલ્મ્સ. આઈ થિંક તમે બધા સમજી ગયા હશો કે એ કોણ છે. યસ ફ્રેન્ડ્સ, એ આપણા બધાના લાડલા, વન ઓફ ધ મોસ્ટ અમેઝિંગ ફિલ્મ મેકર, નન અધર ધેન શ્રી મેહુલ કુમારજી. ફ્રેન્ડ્સ, મેહુલ કુમારજી સાથે વાતચીત કરવા માટે એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે. હાલતા ચાલતા શોર્ટકાસ્ટના પ્રોડ્યુસરના આમંત્રણને માન આપીને આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ધી મોસ્ટ પોપ્યુલર અને આપ સૌના ફેવરેટ વન એન્ડ ઓનલી અભિલાષ ઘોડાજી. યસ, સો ઓવર ટુ યુ અભિલાષજી. વિશ્વના કોઈ પણ ખૂણે મ્યુઝિકની કોન્સર્ટ હોય તો એક ગુજરાતી ગીતની ડિમાન્ડ આવે અને એ છે ઓઢણી ઓઢું ઓઢું તો ઉડી જાય, ફિલ્મ મેરુ માલણ. અને ત્યાંથી શરૂ કરીને ક્રાંતિવીર અને તિરંગા જેવી ફિલ્મો બોલિવૂડને આપીને બોલિવૂડમાં એક મજબૂત નામ જેણે બનાવ્યું. આજે યોગાનુયોગ છે કે તિરંગાને 32 વર્ષ પૂરા થાય છે. જી હા, હું વાત કરી રહ્યો છું બોલિવૂડના ખૂબ જાણીતા, ખૂબ સક્ષમ નિર્માતા નિર્દેશક મેહુલ કુમારજીની. આપણી સાથે મેહુલભાઈ જોડાયા છે. મેહુલભાઈ, હાલતા ચાલતામાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. કેવી લાગણી થાય છે 32 વર્ષ તિરંગાને પૂરા થયા અને એની સામે એક નવી પેઢી સાથે નવી ઇન્ડસ્ટ્રી તમારી સામે ઊભી છે? 32 વર્ષ પૂરા થયા તો પણ જો રેર એવી ફિલ્મો છે કે જે 32 વર્ષ પછી પણ લોકોને યાદ હોય અને જે રિલીઝ થાય છે. કાલે પણ આજે 32 વર્ષ છે, 26મી જાન્યુઆરી મારી બંને પિક્ચર તિરંગા, ક્રાંતિવીર અને કોહરામ હતી જ. કોઈ દૂરદર્શન પર, કોઈ ટીવી ચેનલ પર, ફોરેનમાં પણ થાય છે રિલીઝ. તો ત્યાંથી મને ઘણીવાર પિક્ચર જોતા જોતા મારા રિલેટિવ્સ છે, ઓળખાણવાળા મોકલાવે, વી આર વોચિંગ યોર મૂવી તિરંગા, વી આર વોચિંગ યોર મૂવી ક્રાંતિ. તો લાઈફમાં યાદગાર ફિલ્મો મારી લાઈફમાં 2-3 એવી છે કે જે જવું તો બધાને છે પણ મારા ગયા પછી પણ લોકો મારી એ ફિલ્મોથી મને યાદ કરશે. તમારી ફિલ્મોમાં જોયું છે ઘણા બધા એક્શન્સ અને થી માંડીને ઘણી બધી એવી ટેકનિક્સ જોઈ છે. વીએફએક્સ શબ્દ જ્યારે કોઈને સપનામાં નહોતો એવા સમયે તમે આવી કમાલો કરી. અત્યારે ફિલ્મોનું કામ નથી થઈ રહ્યું આપણે નથી કહેતા, પણ ટાંચા સાધનો સાથે તમે જે રીતે કામ કર્યું અને અત્યારે જે કામ થાય છે એ બે વચ્ચે કેટલો ફરક જોઈ રહ્યા છે? ફરક એ છે કે અત્યારે શું છે, ફેસિલિટી ઘણી મળી ગઈ પણ ફેસિલિટીને સાથે ક્રિએશન સાઇડવેઝ થઈ ગયું. પહેલાં શું હતું, ક્રિએશન પહેલાં અમે ધ્યાનમાં રાખતા હતા, પછી અમે લોકો એમાં શું કરવું એ પછી. હવે તો શું છે, શું કરવું એ પહેલાં વિચારે છે, ક્રિએશન નહીં. એટલે વિઝ્યુઅલમાં જાય છે સમથિંગ ડિફરન્ટ. પણ મેઇન જે કન્ટેન્ટ છે, આજે જો આપણા ઇન્ડિયન કલ્ચર સાઇડવેઝ થઈ ગયા, મા બાપના કેરેક્ટર રેર ફિલ્મોમાં જોવા મળે છે, કોસ્ચ્યુમો ટોટલ ચેન્જ થઈ ગયા. તો એને કારણે પિક્ચરો સુપરહિટ નથી થતી. વર્ષમાં 2 કે 3 પિક્ચરો હિટ થાય છે. પહેલાં એવું હતું કે પિક્ચરો જોવા માટે લોકોને એમ લાગતું હતું કે અમે જોઈએ. આજે પણ તમે વિચારો કે જૂની પિક્ચરો હજી પણ લોકોને ગમે છે. શું કામ? કે એની અંદર બધી વસ્તુઓ એ લોકો રાખતા. ત્યારે શું હતું, ક્રિએશન હતું. હવે ક્રિએશન સાઇડવેઝ થઈ ગયું છે. ઇફેક્ટ અને સ્પેશિયલ ઇફેક્ટ
વિઝ્યુઅલ્સ એના પર વધારે ધ્યાન. અમારા વખતે આટલી ફેસિલિટી નહોતી. અમારે ક્યારેક સનસેટનું શોટ લેવો હોય ને તો સનસેટ માટે અમારે વેઇટ કરવું પડતું હતું. હું તમને એક કિસ્સો સંભળાવું. નાઇન્સાફીમાં મારે શત્રુઘ્ન સિન્હા સાહેબનો સનરાઈઝની સાથે એનું એક એન્ટ્રી લેવાની હતી. તો મેં એમને કહ્યું તો મને મેં સનરાઈઝ पे तो उठता भी नहीं. तो मैं કીધું आपको एक बार तो उठना पड़ेगा, रिकॉर्ड ब्रेक करना पड़ेगा. તો કોઈ માનવા તૈયાર નહોતું. અમે લીધો ને એમનું સનરાઈઝની સાથે શૂટ કર્યું. એ આવ્યા 6:30 વાગે ફિલ્મ સિટીમાં અને શૂટિંગ કર્યું. આખું યુનિટ માનવા તૈયાર નહોતું. તો કે મેરી લાઈફ કા રેકોર્ડ બ્રેક હે. મેં કીધું ચલો અચ્છા ને ઉસમાં. તો એવું અમારે ઘણીવાર કરવું પડતું હતું સનસેટ માટે, સનરાઈઝ માટે. અને અત્યારે તો હવે તમારે જે કરવું એ બધું કરી શકો છો, છતાંય પિક્ચરો યાદગાર નથી બનતી. એ એક મોટામાં મોટી આપણા માટે. ફિરોઝ ખાનથી માંડીને નાના પાટેકર જેવા દિગ્ગજો કલાકારો સાથે તમે ફિલ્મો કરી. ઓવરઓલ તમારો ગમતો કલાકાર, તમારો ગમતો આર્ટિસ્ટ જે તમારી સાથે ફિલ્મો કરી એમાંના? જો નાના પાટેકરે કોઈ ડાયરેક્ટર સાથે 3 પિક્ચરો નથી કરી, મારી સાથે કરી. રાજકુમારજીએ કોઈ ડાયરેક્ટર સાથે 3 ફિલ્મો નથી કરી, મારી સાથે કરી. અમિતજીએ 2 પિક્ચરો મારી સાથે કરી. અને ધરમજીએ 4 પિક્ચરો, જીતુજીએ 4 પિક્ચરો, ગોવિંદા, ચંકી પાંડે, બધા લગભગ સમજો ને મારા 47 યર્સ થયા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. 18 ગુજરાતી પિક્ચરો અને 19 હિન્દી પિક્ચરો. મોસ્ટલી દાદા મુનીએ મારી સાથે કામ કર્યું છે, શબાનાજીએ કર્યું છે, નવીન નિશ્ચલે કર્યું છે, પ્રાણ સાહેબને લાસ્ટ ફિલ્મ મારી સાથે કરેલી મૃત્યુદાતા. અને મારી લાઈફના 2 યાદગાર પ્રસંગ છે જે હું ક્યારેય નહીં ભૂલું. રાજ સાહેબનું જ્યારે કમબેક કરવાનો પ્લાન હતો ત્યારે એમણે 5 વર્ષ પછી પિક્ચર જ્યારે સાઇન કરી તો પહેલી ફિલ્મ હતી મરતે દમ તક. એન્ડ ઇટ વોઝ એ સુપર ડુપર હિટ ગોલ્ડન જ્યુબલી ફિલ્મ હતી રાજ સાહેબની મારી સાથે. ત્યાર પછી અમિતજીનું, જે લાઈફમાં મેં નહોતું વિચાર્યું કે અમિતજી કમબેક કરવાનો વિચાર કરશે ત્યારે એઝ એ ડાયરેક્ટર મને સાઇન કરશે. અને એ દિવસ પણ આવ્યો. મૃત્યુદાતા જ્યારે એબીસીએલ પ્રોડ્યુસ કર્યું અમિતજીનું કમબેક ફિલ્મ અને રિટર્ન એન્ડ ડાયરેક્ટેડ બાય મી. એટલે એ 2 એવા ધુરંધર કલાકારો સાથે મેં કર્યું કમબેક. એ મને યાદગાર મારી લાઈફમાં દિવસો રહેશે. અને રાજ સાહેબ સાથે મારે બહુ જ સારા રિલેશન હતા. રાજ સાહેબ સાથે તિરંગા, ક્રાંતિવીર, 3 પિક્ચરો, જંગબાઝ, નાના સાથે 3 કરી. અને ફ્રેન્ડલી રિલેશન આજની ડેટમાં જોવા જાય તો નાના સાથે મારા બહુ છે, ઘર જેવા રિલેશન. એને જે કંઈ કહેવું હોય હું ખુલ્લી રીતે કહી શકું છું. એ મારી વાત સાંભળે છે, કોઈ પ્રોબ્લેમ ક્યારેય. મોસ્ટલી તો જેટલા આર્ટિસ્ટો સાથે મેં કામ કર્યું છે ને બધા સાથે મારા રિલેશન બહુ. ડેની સાહેબ આજે દરેક તહેવાર પર, બર્થડે પર હજી પણ એ વિશ કરે મને. ડેની સાહેબે મારી સાથે 3 થી 4 પિક્ચરો કરેલા. તિરંગાના 32મું વર્ષ જ્યારે પૂરું થાય છે ત્યારે મેહુલ કુમારને એક સવાલ પૂછવાની ઈચ્છા થાય છે. પૂછી શકો. નવી જાહેરાત કઈ? નવી નવી ફિલ્મની જાહેરાત ક્યારે? નવી ફિલ્મની જાહેરાત જો વાતચીત ચાલે છે ઓલરેડી. 2 કંપનીઓ સાથે મારી મિટિંગ પણ થઈ ચૂકી છે. એમાં કોઈને તિરંગા 2 બનાવવું છે. એક સબ્જેક્ટ મારી પાસે બીજો મેં રેડી કર્યો છે, મિશન તિરંગા, કરંટ ટોપિક પર છે. એ પણ સબ્જેક્ટ બહુ સારો છે. અને એમાં ખાલી મેઇન પ્રોબ્લેમ આવે છે पार्टनरशिप. मैं कह दूँ मेरे को पार्टनरशिप में कोई इंटरेस्ट नहीं है, ओनली डायरेक्शन करूँगा, आप फिल्म बनाओ, मेरे को कोई प्रॉब्लम नहीं. तो ये पॉइंट ઉપર મારી વાતચીત ચાલે છે. જો વર્કઆઉટ થઈ જશે તો સ્ટાર્ટ થશે. મેહુલ કુમારની સામે અત્યારે એક એરી કેમેરા છે અને બીજો એક રેડ કેમેરા ડિજિટલ છે. તમારી પસંદગી કઈ? લેટેસ્ટ જે અત્યારે ચાલતું હોય એક્સેપ્ટ તો અમારે કરવું જ પડશે. પણ યુઝ ટુ થઈ શકો? ડેફિનેટલી. એ તો કારણ કે સિસ્ટમમાં બહુ બધો ફરક છે, ડેફિનેટ છે. પણ એ તો જો વક્તની સાથે ચાલવું જ પડે આપણે. સ્ટીનબેક પર કામ કર્યા પછી નોન લિનિયર પર કામ કરવાનું આવે તો યુઝ ટુ થઈ શકાય? કરી શકાય ડેફિનેટ. કારણ કે અમે જ્યારે કર્યું હતું ત્યારે અમારા માટે તો નવું જ હતું. મેં કોઈ દિવસ કોઈની સાથે એઝ એ અસિસ્ટન્ટ ડાયરેક્ટર કામ નથી કર્યું. ડાયરેક્ટર એસોસિએશને મને સર્ટિફિકેટ આપ્યું છે, યુ આર ધ ઓનલી ડાયરેક્ટર હુ હેવ નેવર વર્ક વિથ એનીબડી એઝ એ અસિસ્ટન્ટ. તો મેં સ્ટેજ પરથી ડાયરેક્ટ આવ્યો ફિલ્મમાં અને ત્યાર પછી કન્ટિન્યુ ફિલ્મો બનાવી, એક્સપેરિમેન્ટે કર્યા. કોમેડી ફિલ્મ ગુજરાતીમાં એ ટાઈમે મેં બનાવેલી દાદા કોન્કેને લઈને, ચંદુ જમાદાર, સિલ્વર જ્યુબલી ફિલ્મ હતી. ત્યારે કોમેડી કોઈ ગુજરાતીમાં બનાવવાની હિંમત નહીં, જોવાય કે પબ્લિક દેખની નહીં આવી, દાદા કોન્કે કો પણ પહેચાનતા એમ બધા કહેતા. જામનગરથી નીકળેલા મેહુલભાઈ બોલિવૂડ સુધી પહોંચે છે. આજે ફરી ગુજરાતી ફિલ્મની ઓફર આવે તો મેહુલભાઈ સ્વીકારે કે નહીં? ગુજરાતી ફિલ્મ મેં કરી છે ઘણી, એટલે હવે મને ગુજરાતી ફિલ્મ કરવાની ઈચ્છા નથી થતી સાચું કહીએ તો. કારણ કે મેં બધા એક્સપેરિમેન્ટ કર્યા હતા. ફેમિલી ડ્રામા બનાવ્યું, એક્શન ફિલ્મો બનાવી,
પછી ત્યાર પછી બધા કહેતા હતા કે મેહુલ કુમાર પાઘડીવાળી પિક્ચર ના બનાવી શકે, તો મેં કન્ટિન્યુ 4-5 પિક્ચરો સુપરહિટ પાઘડીવાળી એ બનાવી. એટલે ગુજરાતીમાં બધું કરી ચૂક્યા છે. ગુજરાતી પિક્ચર જોવાનો ટાઈમ મળે છે? આ ગુજરાતી પિક્ચરોનું જ્યારે કંઈ તમે કરો છો ત્યારે અહીંયા જોઈ લઉં છું. મારા મલ્ટીપ્લેક્સમાં જામનગર હોઉં તો ત્યારે ત્યાં જોઈ લઉં છું. એટલે જોવાનું ત્યારે મળી જાય. ઓકે, કેમેરા તમારી સામે છે, નવી પેઢી તમને જોઈ રહી છે, ત્યારે એક સક્ષમ, સફળ અને સિનિયર ડિરેક્ટર તરીકે તમારા તરફથી નવી પેઢીને શું કહેશો? નવી પેઢીને હું એક સરસ સંદેશ એ આપવા માગું છું કે તમારો કોન્ફિડન્સ હોય અને તમે એમ પ્લાન કરીને ચાલો કે મારે આ કરવું જ છે, તો ડેફિનેટ એમાં તમને સક્સેસ મળે છે. પણ વગર કોન્ફિડન્સે કામ કરે છે ને માણસો, ત્યારે તો એને એટલી સક્સેસ નથી મળતી. હું ફિલ્મ લાઇનમાં જ્યારે આવ્યો ત્યારે ફિલ્મ લાઇનમાં અમારા 7 પેઢીમાંથી કોઈ એક માણસ ફિલ્મ લાઇનમાં નહોતો. ત્યારે મને બધા કહેતા હતા કે ફિલ્મ લાઇન में મેહુલભાઈ જાना बहुत ईजी नहीं है, પણ તમારામાં ટેલેન્ટ હોય, તમે એક લક્ષ્ય લઈને લાઈફમાં આગળ વધો તો ડેફિનેટ તમને સક્સેસ મળે છે, જે મને એ રીતે મળી છે. તો હું બધાને એ જ રીતે કહું છું કે તમે કોઈ પણ લક્ષ્ય લઈને ચાલતા હો લાઈફમાં તો ડેફિનેટ એમાં તમને સક્સેસ મળશે. એના માટે મહેનત કરવી પડશે અને ટોટલી ઇન્વોલ્વમેન્ટ એમાં રહેવું પડશે. આજે મેં ડાયરેક્શન શીખવા માટે સ્ટોરી, સ્ક્રીન પ્લે, ડાયલોગ, ડાયરેક્શન આ બધી વસ્તુઓમાં ધ્યાન દીધું. ત્યાર પછી ફોટોગ્રાફી, એડિટિંગ, આ બધી વસ્તુઓનું તમને નોલેજ હોય તો તમે સક્સેસફુલ ડાયરેક્ટર બની શકો છો. આર્ટિસ્ટ બનવા માટે ટેલેન્ટ હોવી જોઈએ. પણ એક વાત છે કે પહેલાં જે ઇઝીલી મળતું હતું ને બ્રેક, એવું ઇઝીલી બ્રેક હવે હમણાં આ કંપનીઓને કારણે નથી મળી રહ્યું. પણ છતાં હિંમત રાખવાની. ફાઇટર ઓલવેઝ વિન્સ, આ ડાયલોગ મેં અમિતજીને પણ એકવાર કહેલો અને તમને બધાને પણ કહું છું, ફાઇટર ઓલવેઝ વિન્સ. તો ખરેખર શોર્ટકાસ્ટ છે એટલા માટે, બાકી મેહુલભાઈ ઉપર આખી એક ફિલ્મ બની શકે એટલું મોટું વ્યક્તિત્વ છે. પણ અમે અમારા વચનને વળગી રહીએ છીએ અને શોર્ટકાસ્ટ શબ્દ સાથે હાલતા ચાલતાનો એપિસોડ પૂરો કરીએ છીએ. ફરી મળીશું નવા મહેમાન સાથે આવતા એપિસોડમાં. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ મેહુલ કુમારજી એન્ડ થેન્ક યુ અભિલાષજી. તમારા બંનેનો હું ધન્યવાદ કરું છું અને આભાર માનું છું કે આજે તમે બેઉ જણાએ આટલો સમય કાઢીને અમારા હાલતા ચાલતા શોર્ટકાસ્ટમાં જોડાયા. થેન્ક યુ સો મચ. ફ્રેન્ડ્સ, એપિસોડ કેવો લાગ્યો? બહુ જ મજા આવી હશે તમને, આઈ નો. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વીક રેડી રહેજો નવા સેલિબ્રિટી સાથે અને નવી મસ્તી સાથે. નવું કંઈક શીખવા મળશે, કંઈક જાણવા મળશે. ત્યાં સુધી જય માવિયત.